પાંડેસરા વિસ્તારમાં જીઈબી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। નાગસેનગર વિસ્તારમાં ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો અને રસ્તા વચ્ચે થાંભલો પડવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। વિદ્યાર્થીઓ પણ બાજુમાં આવેલી સ્કૂલે જીવના જોખમે જવા માટે મજબૂર બન્યા છે। મહત્વનું છે કે થોડાક મહિના પહેલા જ આ ઇલેક્ટ્રિક થાંભલો ઊભો કરવામાં આવ્યો હતો। હાલ તો વીજ વિભાગ ઝડપથી આ થાંભલો હટાવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। तो लोगों ने वरसादी माहौल वच्चे जे हालाकी भोगवानो वारो आवे छे तेमां वधु एक हालाकी भोगवानो वारो सूरतना પાંડેસરા विस्तारमां રહેતા લોકોને ભોગવાનો વારો આવ્યો છે। જેમાં નાગસેનગર જે વિસ્તાર છે તેમાં જીઈબીનો એક થાંભલો છે તે અચાનક પડી જવાને કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાવા મળ્યા છે। ત્યારે લોકોને ત્યાંથી પસાર થવા માટે રસ્તો ક્રોસ કરીને જવું પડતું હોય ત્યારે નાના નાના જે ભૂલકાઓ છે પોતાના સ્કૂલે જવા માટે પણ રસ્તો ક્રોસ કરીને હેરાનગતિ ભોગવતા નજરે પડી રહ્યા છે। ત્યારે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તત્વરે આની કામગીરી કરવામાં આવે, જીઈબીના અધિકારીઓ જલ્દીથી આ કામગીરીનું નિરાકરણ લાવી શકે, થાંભલો હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ત્યારે થોડા મહિના પહેલાં જ નંખાયેલો આ વીજ થાંભલો થોડાક જ વરસાદમાં પડી ગયો છે। રોડ રસ્તા તો નબળી ગુણવત્તાના જોવા મળે છે, પરંતુ આ થાંભલાઓ ફિટ કરવામાં આવતા હોય એમાં પણ બેદરકારી સામે આવી રહી છે। તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવતા લોકોને નુકસાન થતું જોવા મળતું હોય છે। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સાઈસ। સાઈસ, જણાવશો કે અત્યારે લોકોની કેવી હાલાકી, લોકો દ્વારા શું માંગ કરવામાં આવી છે અને અધિકારીઓ કેવી તૈયારી દર્શાવે છે કામગીરી માટે? બિલકુલ, સમગ્ર ઘટના પાંડેસરા નાગસેનગર વિસ્તારની હોવાનું હાલ સામે આવી રહ્યું છે। જીઈબીની ગંભીર બેદરકારી સામે આવી છે। થોડાક મહિના પહેલા જીઈબીનો થાંભલો ઉભો કરવામાં આવ્યો હતો। રોડ પર વરસાદમાં ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો ઘટના સામે આવી છે। ચાલુ લાઈનનો ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો। થાંભલો પડતાની સાથે ત્યાંથી લોકોની અવરજવર મોટી સંખ્યામાં થતી હોય છે। બાજુમાં સ્કૂલ આવેલી છે, પરંતુ જીઈબીના અધિકારીઓ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ જીવના જોખમે અવરજવર કરતા પણ નજરે પડી રહ્યા છે। જો આ વિદ્યાર્થીઓનો પગ વાયર પર અથવા તો જીઈબીના થાંભલા પર પડી જાય તો મોટી દુર્ઘટના પણ સર્જાય તેવી સંભાવના જોવા મળી રહી છે। પરંતુ જે ઘટના બનતાની સાથે જ લોકો દ્વારા પણ જીઈબીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે। જી, થાંભલો હટાવવાની કાર્યવાહી ક્યારે સુધીમાં કરવામાં આવશે સાઈસ? જી બિલકુલ, સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક જીઈબીના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને જીઈબીના અધિકારીઓ દોડતા થયા હતા। તાત્કાલિક જે થાંભલો પડ્યો હતો તેને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કારણ કે જો થાંભલો એક મહિનો પહેલા જ લગાવવામાં આવ્યો હતો તો આ થાંભલો કઈ રીતના પડ્યો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। સ્પષ્ટપણે વિડીયોની અંદર પણ દેખાઈ રહ્યું છે ભદ્રેશ કે નાના નાના બાળકો શાળાની અંદર અવર જવર કરી રહ્યા છે તો થાંભલાના વાયર પરથી પસાર થતા નજરે પડી રહ્યા છે। જીઈબીની આ ગંભીર બેદરકારી છે, પરંતુ અત્યારે તો જીઈબીના અધિકારીઓ કામે લાગ્યા છે અને કામગીરી કરવામાં આવી રહી છે। જી સાઈસ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।